લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ સીએમટીસી કેન્દ્ર કાર્યરત અને પોતાના બાળક જે સ્ટાફ દ્વારા બાળકોને માવજત આપવામાં આવે છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા કુપોષિત બાળકોને પોષણ મળે તે માટે બાળ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યારે આવું લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ બાળ સેવા કેન્દ્ર હાલ કાર્યરત છે ત્યારે બાળકને પૂરો દિવસ આ કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે અને જોડે બાળકની માતાને પણ રાખવામાં આવે છે તેમજ સવારનો નાસ્તો બપોરનું ભોજન બાળકો સહિત જોડે રહે માતાને આપવામાં આવે છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કેન્દ્ર ખાતે બાળકોને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે ત્યારે કેન્દ્રમાં બાળકોને 15 દિવસ સુધી રાખવામાં આવે છે તેમજ 15 દિવસ પૂર્ણ થતાં બાળકને 2500 રૂપિયા પણ સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે આ કેન્દ્રમાં ન્યુટ્રિશન તરીકે સરોજબેન હર્ષદભાઈ, આયાબેન તરીકે હર્ષાબેન હરેશભાઈ અને કુકબહેન તરીકે નિર્મલાબેન ગૌતમભાઈ ફરજ બજાવે છે અને આ કેન્દ્રમાં સારી એવી કામગીરી કરવામાં આવે છે જે સરોજબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. ન્યુટ્રિશન આસિસ્ટન્ટ અહીં બાળકોને એડમિટ કરવામાં આવે છે અને તેમને 14 દિવસ માટે રાખવામાં આવે છે અને પાવડર અને ફીડ આપવામાં આવે છે કેમ કે એનું વજન ઓછું હોય છે ને એટલે એને અમે એડમિટ કરીએ 14 દિવસ અને જે કોઈ કોમ્પ્લિકેશન વાળું બાળક હોય એને પણ અમે અહીંયા રાખીએ છીએ, એડમિટ કરીએ છીએ અને આ માતા સાથે આવે છે તેને જમવાનું પ્લસ માતાને જમવાનું જોડે હોય છે. હા, માતાનું પણ અહીં જમવાનું બનાવવાનું હોય છે અને બાળકને એની ફીડ આપવાનું આવે એ પ્રમાણે વજન પ્રમાણે અને એને 14 દિવસ અમે રાખીએ છીએ અને સુવિધા પણ બહુ સરસ રીતે સગવડ રીતે બધું આયોજિત કરેલું છે. અહીંયા તમારે 2500 રૂપિયા પણ મળે છે એક બાળક. 15 દિવસના 2500 રૂપિયા મળે. હા, અને 3 કલાક કમ્પ્લીટ કરાવડાય. અચ્છા.